ભાઈ મને હમણાં કહેતા હતા, મને કે માયા ભાઈ હવે ઓલો ખાટલા વાળો પ્રોગ્રામ હાવ બેન થયો ને કે ભાભલાના 6 મહિના વરદી ખાટલા હાલતા, ખાટલે ભાભા પીડ્યા હોય પછી ડોશી હોય જે કાંઈ એ ખાટલે પીડ્યા હોય, ખાટલા વે થઈ ગયા બે કોઈ રાખની ડીસું મૂકી હોય બડખા કાઢવા, અવડું લાકડાનો કટકો હોય ત્યાં રૂમાલિયો બાંધ્યો હોય વળી એનાથી માખ્યું ઉડક્યું હોય, બેઠો બેઠો વાવ આપણે એમ થાય મીંદડો ક્યાંથી આવ્યો, પાણી દેજો બાપા. મને કે આ મારો પ્રોગ્રામ જ બંધ થઈ ગયો. મેં કીધું હા એ બંધ થઈ ગયું. મને કે હમણાં તો એવું જ થાય, ફટ પીડ્યા નથી, ફટ પીડ્યા નથી. મને કે આવું કેમ થયું છે? મેં કીધું પેલા જો, પેલા આપણી પાસે કઈ વાહન વ્યવસ્થા હતી નહીં, આખી પૃથ્વીમાં કઈ આપણી પાસે એટલે બધે આપણા ભારતમાં કઈ એટલા બધા વાહનો કઈ હતા જ નહીં. 100-150 વર્ષ પહેલા શું હતું? અંગ્રેજો પાસે હતું અને રાજા મહારાજાઓ પાસે હતું. આપણી પાસે ક્યાંક ઘોડા બગ્યું ને એવું ક્યાં હતું નહીં, બરોબર? હટાણું કરવા જતા પાડા ઉપર બેસીને જતા ને કાં વરોળ ભેં ઉપર. એમાં ગીરમાં રહી ને દાદા, એને કાં ધારીનું હટાણું ને કાં ઉનાનું હટાણું. હજી અમારે ઘણા હટાણું કરવા હજી માલધારી જાય. હવે તો બધા પાસે વાહન થઈ ગયા, નહીતર પેલા પાડા ઉપર જ જતા. બધો માખણ નાખ્યો. એક જણો ઉનાની બજારમાં પાડો લઈને હટાણું કરવા ગયો, પોલીસે સીટી મારી. બોલો એ સાઈડમાં રાખ, કેમ હેલ્મેટ નથી પહેર્યો? સાહેબ ને ગગલાવ્યા, સાહેબ હેલ્મેટ 2 વ્હીલ હોય તો પહેરવાનો હોય, આ 4 વ્હીલ છે. બોલો અધિકારી વંડીએ સડી ગયા, 4 વ્હીલ છે, થોડું 2 વ્હીલ છે. એટલે મેં કીધું પેલા વાહન વ્યવસ્થા નહોતી, તેથી જમરાજા પાસે વાહન વ્યવસ્થા નહોતી. એ બિચારા ન્યાલી જમલોક માલી પાડો લઈને આવે, પછી દિલ્હી ઉતરે, દિલ્હીથી ગુજરાત ગોતે, ગુજરાતમાં ભાવનગર જિલ્લો ગોતે, આપણો તાલુકો ગોતે, આપણું ગામ ગોતે, આપણું ઘર ગોતે, ત્યાં વરસ થઈ જાય. તો અત્યારે અહીંયા કોમ્પ્યુટર આવી ગયા તો ન્યાય જમરાજાએ ગોઠવી જ નાખ્યું હોય ને. નો હવે ત્યાં ખેપ મારતા જ નથી, ડાયરેક્ટ આમાં કોમ્પ્યુટરમાં જ જોઈ લે કઈ તારીખે આવ્યા છે, આ તારીખે આવ્યા છે, કઈ તારીખે પૂરું થાય છે, આ તારીખે પૂરું થાય છે. આમ કરીને ડબ દિન ન્યા સાપ પડે, માયો યાર ગાતો હોય તો ડબ દિન ન્યા. પાછા ગામ વાતો કરે, આ ઘડે રામાપીનો હેલો ગાતા હતા તો લઈ ગયા. અને પછી આ દાદા દુનિયા બહુ રેડી છે હો. ગાતા ગાતા કદાચ ગુજરી ગયા હોય ને તો કઈ ડાયરા બેન ન રાખ્યો. એ ભાઈ એને એક લઈ જાઓ ને બીજાને બેસજો, ખોટું પબ્લિક એના. અને પાછા ઉપેલી આપણને ઠપકો દે, અમે કહેતા હતા એટલી ઓછું ગવાય જ નહીં. રઘુ ક્યાં ગઈ ઘડી હકીકત. અમારે એક સ્ટેજ ઉપર બનેલો, એક બેન ગાતા ગાતા ટળી ગયા. એટલે બોલે કે લુગડું થાકી જાય ને લઈ જાઓ, પછી અપસકુન થાકડો, બીજાને બેહાડજો, બીજાને બેહાડજો. પણ કહેવા ગયો સાહેબ, જ્યાં ભગવાન હોય અને જ્યાં ભોળા હોય ત્યાં ભગવાન વહેલો હોય. હમણાં એક છોકરો ભણવા ગયો ને, એટલે આગલે દી નહોતો ગયો ભણવા, હો સાહેબ, તે બીજે દી ભણવા ગયો એટલે એના સાહેબ ખીજાણા, કેમ કાલ નહોતો આવ્યો, કેમ કાલ સ્કૂલ પાડી? બોલો છોકરો ખીજાણો અહીં છે ને, આપણે સાહેબ ને ખીજાણ ગયો, કાલ નો આવ્યો તો શું થઈ ગયો? છોકરો બોલ્યો હામો લખું, કાલ નો આવ્યો તો થઈ ગયું, શું ગયું? અરે આવું જોવે. અને કાલ આવ્યા થવું એને તમે એક દીમાં કલેક્ટર કરી નાખ્યા બધાને. તો સાહેબ ઢીલા પડી ગયા. હું ક્યાં કાંઈ કહું. એક સાહેબ તો ભણાવતા ભણાવતા હુઈ ગયો, ભણાવતા ભણાવતા હુઈ ગયા ને એમાં આચાર્ય આવ્યા, ફળક દિન સાહેબ જાગી ગયા. કાલે લે ઊંઘ આવી ગઈ, સાહેબ જોઈ ગયા. તા તો જાગતા હોય સીધા પાઠ મનાવે પડે. મિત્રો જો હું જે વાત કરતો હતો એ કુંભકર્ણ આવી રીતે છૂતો હતો, લે આમ કરીને પગાર વધારી લીધો. બોલો, મારે તમને હાસ્યની દાંત જ કઢાવા છે, કોઈ ગજાનની વાતો કરવી નથી. ગજાન તો મારામાં જ નથી, તમને હું શું આપું એમ. એકચ્યુઅલી કુવામાં જ ન હોય તો વેળામાં ક્યાંથી આવે? પણ કૃપા શું કરે એનો એક મારે નાની વાત કરવી છે કે અહીંયા એટલા સંતો બેઠા છે, રામબાપુ થી લઈને બધા, એક આશીર્વાદ મળી જાય તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય. એનો એક નાનો દાખલો, એક કાશીના પંડિત, સંસ્કૃતના વિદ્વાન, પોતાની સંસ્કૃત પાઠશાળાઓ ચલાવે, સંસ્કૃતિનો પ્રચાર કરે, સતત હરિભજનમાં રચ્યા પચ્યા રહે અને કેવી રીતે સંસ્કૃતિ વધારે પ્રચલિત થાય એની સતત ચિંતા કર્યા કરે. પણ એમ કરતા 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 મોટી ઉંમર થઈ ત્યારે એના સદગુરુ નથી થતું. મને ખરેખર વિચારી આવે કે આ ફિલ્મ બને અજીતભાઈ, તો એ વિલન ફિલ્મે એક એક વિલન જોતો હતો, કોઈ ફિલ્મમાં ઉતરત. હું જેથી નાનો હતો ને, હજી નાનો છું,
હવે અમારે સાહેબે પ્રવાસ કરેલો અને લગભગ 5મું ભણતા લગભગ અમને સાહેબ ફરવા લઈ ગયા અમારા સાહેબ. અને જે સાહેબ હારા હોય ને પ્રવાસ બહુ કરાવે, કારણ કે એનું ફેમિલી ફ્રી હોય, પાછા એના છોકરા આપણે તેડવાના. સાહેબ ક્યાં ગયા? આયા બેઠા છે. સાહેબ સંચાલન સારું કરી રહ્યા છે. દાદાને તાળીના ગરડાથી વધાવો. આખી કથાનું સંચાલન પોતે દિવસે. પણ આ દાદા સાચી વાત ને? હા, એ હમણાં મેં નિશાળ કરી પછી ખબર પડી. અમે સાપુતારાનો પ્રવાસ કર્યો જાડેજા સાહેબ. સાપુતારામાં ગયા ને પછી વળતા ઓલું ડાંગ આહવાનું જંગલ આવે ને આડું, તો ત્યાં ત્યારે મને ખાસ ખબર નહીં, ત્યાં ગયા હતા રામાયણનું શૂટિંગ ચાલતું. ત્યાં રામાયણ સિરિયલ રામાનંદ સાગર એનું સારું શૂટિંગ. સાહેબો કે આપણે એની મંજૂરી લઈ તો જવા દે તો આપણે શૂટિંગ જોવાનો લાભ મળે. પણ દાદા હકીકતો ત્યારે એ ખબર જ નહોતી કે આ ફિલ્મ બને. અમને એમ જ હતું કે હાસુકલાય છે રામ ને રાવણ, એનું શૂટિંગ ઉતરે. ગામડામાં હાવ રહેતા, આપણે કઈ ખબર નહીં. ઓલા મંજૂરી આપી, કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા. અમે બધા સાહેબો અને છોકરાઓ ગયા. અમે ત્યાં ગયા ને ત્યાં સીતાજી ને રાવણ બે પાસે બેઠા બેઠા સા પીવે ખુરીશ. દીપિકાજી અને આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી. પછી ઓલાએ કીધું કે અરવિંદભાઈ છે, આ દીપિકાબેન છે, આ દીપિકાબેન સીતા બન્યા છે, અરવિંદભાઈ રાવણ બન્યા છે. ઠીક, મેં કીધું નોરતા રમે એમ? મને કે હા એમ કયો ને. પછી શૂટિંગ ચાલુ. પછી શૂટિંગ જોઈ ને ત્યારે બહુ મજા. બોલો યુદ્ધ હાલતું હોય, યુદ્ધમાં તો રાવણ કે સીતાજી નો જ હોય, તો સાઈડમાં બેઠા, યુદ્ધ તો બીજા કરતા હોય. આમાં એવું છે. બોલા બધા ગાંધીનગર બેઠા હોય, આપણે ગામડામાં સુલા સુધી પોગાડી દઈએ છીએ. બોલા ત્યાં તો ભેગા ડોહા સા પીવે, ત્યાં કઈ વાંધો છે જ નહીં. શૂટિંગ જોતા હોય તે જે વાતો થતી હોય એ ડબિંગ નો થાય. શૂટિંગ જેને જોઈએ ને ખબર છે. આપણે હામાં રીસ ને વાંદરા રાક્ષસો જમજમાટી બોલાવતા હતા ને, હામાં વાતો લડતા જાય ને પાછા વાતો કરે. તમે કેટલા ભાઈ? તમે 4 ભાઈ. હું ધંધો કરો? 2 રાક્ષસ છે, 2 વાંદરા છે. અહીંયા સહી બધા પગાર શું છે? અમને 150-150 રૂપિયા નક્કી કર્યા. રામાનંદ સાગર એમ કહેતા હતા કે હજી જો 50 દિવસ હાલશે ને વધારે તો પાછા તમને 200-200 રૂપિયા વધારી દેવું. જમવાનું છે કે જમવાનું જનરલ છોડે ગાંટલા નાખીને હોઈ જાય છે. તારી પાસે માવો કેવું કઈ છે? મારી પાસે કઈ તો હું થોડે આવો ગમદીન પાડી. આવું છે બધું. આ તો પછી એનો ત્યાં ગયા નિર્માતા ને એને ખબર હોય પછી પાછું મઠારીને બધું ભેગું કરે. એમ આપણે તો વાસ્તવિક એવા જ છીએ, પણ આપણો સદગુરુ ને આપણો ઈષ્ટદેવ આપણે મઠારીને ભેગા કરે છે. આ બુદ્ધિ તત્વ જ એવું છે. પુરાના લગ્ન પછી બાપ દીકરો બે બેઠેલા અને એમાં એક શેઠ આવતા હતા. ભૂરાએ પૂછ્યું કે બાપા કોણ આવે ત્યાં? આપણી ઘરે કોઈક નવો મહેમાન તે કે ભૂરા તારા લગ્નમાં જે મીઠાઈ લાવ્યા છે ને એ શેઠ આવે છે. હું કામ? કે ઘરે વહુ રાણી આવે ને પછી વાહે ઉઘરાણી આવે, પછી મંડપ વાળા આવે, લાઈટ વાળા આવે. બધા બાપા વાડીએ ઝાડવા ઉપર ચડી ગયા હોય. હવે તો સાવ પાણી મોકલી દેજો, કહેજો નથી. ઓર્ડર તો તું દઈ આવ્યો તો જયારે મોટો થઈ. મેરુભાઈ એટલે પૂરાએ કીધું કે આપણે કેટલા દેવાના છે? એ કે બેટા આપણે છે ને હવે 30,000 દેવાના છે. એ કે બાપા હામાં 60 નો લઉં ને તો ભૂદિયો નહીં. અરે બેટા આપણે એની પહેલી મીઠાઈ લીધી. નહીં બાપા, એ આવે ચા પાણી પાય પછી હું એમ પૂછું બાપા કોણ મહેમાન છે, તો તમારે ખાલી એનો પરિચય દેવાનો, બાકી ખોબો હું ઉપાડ. બેઠા ભૂરાએ પૂછ્યું બાપા કોણ મહેમાન છે? કે બેટા તારા લગ્નમાં નો આપણે ગુલાબ જાંબુ ને આપણે લાવ્યા હતા મોહનથાળ, એ શેઠ ઉઘરાણી આવ્યા. આપણો ગુલાબ જાંબુ ની આખું ઘર કડેસડ્યું હતું ઈ, અને વેવાઈ આપણી ઉપર ફરિયાદ કરી છે અને આપણી ઉપર 2 લાખનો દંડ મૂક્યો છે ઈ, અને આપણે એને 50,000 દેવાના છે ઈ. અને પોલીસ આપણે તો મોકલી દેતા હતા પણ જવા નહોતા દેતા પોલીસ ને, આપણે એનો બચાવ કરતા થયા.
શેઠ તમે મરવાના છો એ કે ભાઈ તો તમારે ઘર પૂરતા 50,000 દઈ દઉં તો હાલે તો હાલે તમે નીકળો ચાલજો. બોલો દેવાના હતા 35-50,000 હામાં ભૂરીએ લઈ લીધા. બોલો આ બુદ્ધિથી બીજાને છેતરી એકાય. એટલે કીધું કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો. હામા પાણીયા હાથી બુડે અને માછલા તરે. હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. બુદ્ધિ તો બહુ સરળ છે ને ભાઈ. અને પાછો અંદરથી જે તૈયારી કરીને માણસ આવ્યો હોય એ જ રીતે તમને ગામમાં બધા મળી રહે. બોલો ઘરેથી નક્કી કરીને નીકળો કે આ લહેર જ કરવી, ગામમાં જેટલા મળે ને લહેરી ના મળે. અને આપણે નક્કી કરી કે આ તો કોકનો કાફલો પકડવો તો રિક્ષા વાળો પેલો ગમદીન ભટકા આપણે. અને એમાં અમદાવાદમાં જે રિક્ષા વાળા ઓહો, એક તો હાઠીકા જે હોય ત્રાહો બેઠે ઘૂમ ઘૂમ ને પાછો પગે સાઈડ દેખાડતો જતો હોય. એક જણા દાદા ગુજરી ગયા તે ઠાઠડી લેવા જતા, ત્યાં વાડીલાલ હોસ્પિટલ પાસે રેડીમેડ મળે ને, આખી ઠાઠડી આખી કીટ તૈયાર મળે. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા. એક અરે એક ફરી તો દાદા મેરે તો ડોશીને મારવા પડે ને, મરો આ ડોશી મફત આવી હારે. એક જણા રિક્ષા ભાડે કરીને ગયો ઠાઠડી લેવા, પણ રિક્ષા વાળો એવી રીતે હાંકતો હતો ને કાવા મારતો મારતો, એટલે ઓલા ન્યા ના તો પોકી ગયા. પછી ઓલા ભાઈએ કીધું 3 નામે આપો 3. ઓલા કેમ 3 મરી ગયા? મરી તો એક જ ગયા, પણ આવડા મને લાગતો કે અમે 2 જીવતા ત્યાં પહોંચ ગયા એમ. તો પાછો થકો નહીં એટલે 3 બાંધી જ ગયો હારો. એટલે હવે દાદા અમદાવાદ પ્રોગ્રામમાં ગયા ને ત્યારે કાલનો જોક છે રહી ગયો અધૂરો, એ પૂરો કરી નાખો. કાલે અમે અમદાવાદ હતા, હમણાં આ વીર શહીદોની શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ હાલે છે. આપણે અંગતની વાતો કરતા હતા ને, કારો એકલો અંગત રાવણની સભામાં જઈને ઉયા ને આ તો બધી સ્ટોરીઓ છે. હું તમને બધાને પગે લાગીને યુવાનોને કહું, આપણું કર્તવ્ય જાળવી રાખજો. ક્ષત્રિયો બેઠા છે, ભરવાડ સમાજ બેઠો છે, આયર સમાજ બેઠો, 18 વરણ બેઠું. કાલ પ્રદેશના માણસો આવીને એમ કે છે કે કૃષ્ણ તમારામાં થયા, મહારાણા પ્રતાપ તમારામાં થયા, શિવાજી તમારામાં થયા, કે તમે એમને ઠરાવી દીધું છે? નહીં, અમારામાં જ થયા એમ કહેશું તો એમ કહેશે તો એનો પુરાવો શું? તો આપણા કુટુંબમાં એવા 5 દેખાડવા થાય કે ઓલા હામું જોઈ લે, એ તને લાગે ને તો એમ લાગજે કે આવો હશે તો આવો આમાં આવ્યો હશે. એમ અત્યાર સુધી સ્ટોરીઓમાં આપણને લાગતું કોઈ એવું અમને કહેતા કે અંગદ એકલો અને એકલા હનુમાનજી લંકા હળગાવીને વયાવે, આવું બને? સાહેબ અભિનંદન આવ્યો પછી નથી લાગતું કે આવો એક હોય તો જઈને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું એ માણસ જવાબ દેતો હતો? નહીતર એકલા હોય, એકલા તો હારા હારા ને એ તો ખોચું ખોચું ખેંચો છો. હા, જાહેરમાં આપણે ફાકા ફોલદારી કરતા હોય એને આપણે ફામે બોલાવો એકલાને, પછી ભાગ્યાને કયો કે ઓલું જાડું લાકડો લઈને હોજો ન સડે ને આપણે કઈ કાંઈ હું ખોચું, તમને કોઈ કે ખોચું કીધું, હું હચું જ નહીં. હા હા, ત્યારે એમ થાય કે તું તો રહેવા દે. હાવ એકલી વસ્તુ જાણ. અને એને બદલે સાહેબ એના જોયું છે આપણે કે એક ભારત વર્ષનો યુવાન પાકિસ્તાનના કબજામાં જે પૂછે એના પરફેક્ટ જવાબ. નામ આપ્યું, તું ક્યું પ્લેન લઈને આવ્યો હતા? કે મારે કહેવાનું હોય નહીં, તમને ખબર પડી ગઈ છે, એ જવાબ મારે ન દેવો. તમારા લગ્ન થઈ ગયા હતા? હા મારા લગ્ન થઈ ગયા છે. ક્યાં રહો છો? એ મારે કહેવાનું ન હોય. મારું સરનામું મારા પરિવારનું તમને ના આપી શકું. નિર્ભયતાથી માણસે જવાબ દીધા. અને બીજે જ દિવસે સાહેબ પાર્લામેન્ટમાં નિર્ણય લેવો પડ્યો કે આને કાલે ને કાલે મારે રવાના કરવું છે, એને મોકલી દેવું છે. આ ભારત વર્ષની ઉર્જા છે. અને કહેવા ગયો સાહેબ ચિંતા ન કરતા, ઠાકરની માળાવું ફરે છે ને, આવા સંતોના હાથમાં એમ કહેવાય બેરખા ફરે છે ને, મહાપુરુષની માળાઓ જે જાપ કરે છે ને, એ શું કરે છે? કોઈ એવા માણસો હોય એની બુદ્ધિ ફેરવી નાખે છે. ભારત પ્રત્યે કોઈ ખરાબ વિચાર કરતો હોય એને પણ એમ કહેવાય કે ફેરવી નાખે છે. પૂજ્ય મોરારી બાપુના શબ્દોમાં કહું તો એટલું જ કે અમેરિકા વાળા એક બટન દબે તો વિશ્વનું પૂરું થઈ જાય એવા બોમ્બ એની પાસે પડ્યા છે.
ત્યાં જતા આંગળી અટકાવે કોણ? કેવલ ભજનાનંદી પુરુષ. એને એમ કહેવાય કે એનું ભજન ના બળે એમ કહેવાય કે એ માણસને એવો વિચાર ના આવવા દે. નથી ઘણાને આપણે કોઈ તમે કાટલો પકડી જતો એમ કહો કે હવે જવા જાય ને ક્યાં મારું. આ જાવા ગયો આ મોટામાં મોટી મહાનતા છે. આ સમય વાયડાઈનો છે જ નહીં. આ સમય અજરડાઈનો છે જ નહીં. હવે કાવા મારશું તો સામે ટ્રાફિક બહુ થઈ ગયું છે. એવા જ મૂડમાં નીકળે કોક કા ઉંમર આપણે શીખવી છે. મોરે મોરો આવી જાવ ને પછી કોઈ પરિચય નહીં દે અને પાછા ગામના વાતો કરે કે અમી કહેતા થા ધીમી આગજો પણ મારા દીકરા કાવા મારતા થા. હકીકત કહું સાહેબ, જ્યાં ગેપ મળે ત્યાં ગાડીઓ કાઢતા શીખી જાઓ. કેટલાની સાઈડ કાપી એ ન જોતા આપણને ક્યાં જગ્યા મળે છે પાસે જાય કે ગુરુજી મારું આપ બધાની કૃપાથી બહુ સરસ મારું કાર્ય ચાલે છે, પણ મને ચિંતા એ છે કે આનું આ કાર્ય ધપાવી રાખે એવો વારસદાર મારે નથી. મારે સંતાન યોગ છે કે નહીં? ગુરુએ કીધું એક કામ કરો, શિવનું ભજન કરો, મહાદેવનું ભજન કરો. અને આ પંડિત એમ કહેવાય શિવ ઉપાસનામાં ગંગાના ઘાટ ઉપર બેસી ગયા અને સમય થતા મહાદેવ પ્રગટ્યા અને મહાદેવે કીધું માગી લો પંડિત શું આપું? અને ત્યારે કીધું મહાદેવ આપ તો અંતર્યામી છો, આપની સામે મારે શું કહેવાનું હોય? ના પંડિત છતાં માગો કે પ્રભુ મારે એક સંતાન યોગ નથી, મને એક દીકરો આપો. અને મહાદેવે કીધું કે સપૂત આપું કે કપૂત? ભોળાનાથ ભોળાનાથ છો, કારક ઢોંગે સડી જાય. બોલો પંડિત તમને સપૂત આપું કે કપૂત આપું? મતલબ એટલો કે કપૂત હશે એ લાંબુ જીવશે, તમને પીડા દેશે, અને સપૂત હશે એ ટૂંકું જીવશે અને તમને સુખ આપશે. એટલે પંડિતે કીધું તો સુખ આપે, આપણા લાલચ તો ખરી જ ચાલે કે તો સપૂત આપો. કે તથાસ્તુ, તમને સપૂત તમારી ઘરે દીકરો થશે, સપૂત થશે. પણ પંડિત 5 વર્ષ જીવશે. 5 વર્ષ જીવશે કીધું એટલે સુખે થયું ને પાછું દુઃખે થયું કે 5 વર્ષ જીવીને વયો જાય તો એનાથી મોટું દુઃખ શું? પણ કાંઈ વાંધો નહીં, મહાદેવે કીધું છે ને. અને સાહેબ યોગ થતા ઘરે દીકરાનો જન્મ થયો અને દીકરો ધીરે 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 એમ કહેવાય 4 વર્ષનો થયો અને કેવલ 1 વર્ષ હવે મૃત્યુ આડું બાકી. અને આને ચિંતા થઈ, ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુજી મને એકને જ ખબર છે કે મારો દીકરો 1 વર્ષ પછી ગુજરી જવાનો છે, હવે આનો કઈ રસ્તો ખરો? હવે એનો રસ્તો એક જ કે કાશીના ઘાટ ઉપર રોટલો ચાલુ કરી ગયો, હરિહરને હાક પાડી ગયો અને એમાંય પછી કોઈ જો સંત આવી જાય અને સંતનો કોઈનો આશીર્વાદ મળી જાય એટલે બીડો પાર. વાત છે 1 મિનિટની મિત્રો, પણ એક ટુકડો કેટલું માણસને કરી દે. અહીંયા તમે જોવો છો કે જ્યારથી કથા ચાલુ થઈ અને ત્યારથી કેટલું હરિહર ચાલે છે. આ માણસને કીધું કે તમે એક સંતોનો જો કોઈ આશીર્વાદ મળી જાય. હવે આ પંડિત તો એટલા બધા ભાવ વિભોર કિશોરસિંહ થઈ ગયા કે જેટલા જમવા આવે ને એમાં એને સાધુ જ દેખાય, સંત દેવ. પધારો વાલા એમ કરતા 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 સાહેબ 5 વર્ષમાં 4 દિવસ બાકી રહ્યા અને એમાં સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. સપ્ત ઋષિનો જે આમ પ્રવેશ થયો એટલે પંડિત અને એમ કહેવાય કે એમના પત્ની બે એમ દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા. અને એમાં જે ઓલો બાળક હતો જેના મૃત્યુ આડા હજી કેવલ 4 દિવસ હવે બાકી છે, એ છોકરો જ્યાં પગે લાગ્યો તો 7 ઋષિના મોઢામાં જવાબ નીકળી ગયો, આયુષ્માન ભવ, આયુષ્માન ભવ કીધું એટલે વચ્ચેલી માવતર હટી ગયા. અને પંડિતે કીધું કે ઋષિ તમે જાણો ભોળોનાથ જાણે, કારણ કે હવે આના મૃત્યુ આડા કેવલ 4 દી છે અને સપ્ત ઋષિના મુખમાંથી શબ્દ નીકળી જાય કે આયુષ્માન ભવ, તો કાલ હવારે સાધુને ઋષિઓ ઉપર ભરોસો કોણ કરશે? એટલે કે પંડિત કરી ભારે કાંઈ વાંધો નહીં, લાવો છોકરો તમારો અમારી પાસે. અને સપ્ત ઋષિ અને એમ કહેવાય કે બ્રહ્માજી પાસે લઈને ગયા એટલે સપ્ત ઋષિ બ્રહ્માજીને પગે લાગ્યા, બ્રહ્માને પ્રણામ. એટલે સામે બ્રહ્માજીએ કીધું સપ્ત ઋષિને પ્રણામ. છોકરાને ટાપલી મારી, છોકરો મોર થયો, છોકરા બ્રહ્માને પગે લાગ્યા એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળી ગયું આયુષ્માન ભવ. સપ્ત ઋષિ વચ્ચેથી નીકળી જાય તમે જાણો ને ભોળોનાથ જાણે. કેમ તક આમ હવે દી 3 બાકી છે અને તમે કરી ભાઈ ને, પણ હવે ઋષિ તમે ભાગદાની મારી હારે આલો. એટલે સપ્ત ઋષિ આ છોકરો અને બ્રહ્મા એ સીધા કૈલાસમાં યાં તે રુદ્ર સિંહ તનુર ઘોરા પાપ કાસિની ત્યાર સનવા સંત મયાગિરી સંતા વિશાખ સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર. બ્રહ્માના 5 મુખ, આ બાજુ એમ કહેવાય 7 મુખ 7 ઋષિઓના
અને કહેવા ગયો સાહેબ એ બાર મુખે જાય એમ કહેવાય કે વાણી જ્યાં નીકળવા મળી અને મહાદેવે આંખ ખોલી. સપ્ત ઋષિને પ્રણામ, બ્રહ્માજીને પ્રણામ. સામેથી એમ કહેવાય કે સપ્ત ઋષિને બ્રહ્માએ કીધું કૈલાસપતિના ચરણોમાં પ્રણામ. છોકરાને મોર કર્યો, છોકરો પગે લાગ્યો. મહાદેવના મોઢામાં શબ્દ નીકળી આયુષ્માન ભવઃ. સપ્ત ઋષિ બ્રહ્માજી એક બાજુ હટી ગયા ને કીધું કે તમારા કર્યા તમે ભોગવો. મતલબ છે કે મતલબ બીજો કાંઈ નહીં. હવે જોવો તમે અમે હલવાણા હતા, અમારે જાવું ક્યાં, એટલે તમારા સુધી અમે પહોંચ્યા છે. હાલ જે મહાદેવે આમ જોયું એટલે કે આ તો મેં ઓલા પંડિત ને આપ્યો તો ઈ છોકરો છે કે બસ ઈ જ. અને અમારા મોઢામાં આયુષ્માન ભવન નીકળી ગયું, તમારા મુખમાં આયુષ્માન ભવન નીકળી ગયું. હવે તમે મહાદેવને સંભાળો. જો આ ચિત્ર બધાએ જોયેલું છે, ફોટો બધાએ જોયેલો છે કે એક નાનું બાળક શિવજીને લિંગને બધ ભરીને બેઠું હોય છે. મહાદેવે કીધું કે હવે ઓલાને કીધું તમે નીકળો, આ છોકરો અહીં ભલે રહ્યો. ભોળાનાથ કીધું કે તને આમ શિવ પૂજા આવડે? તક આવડે જ ને, પંડિતનો છોકરો. જો સામે શિવલિંગ છે, મળે એની પૂજા કરવા. જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી બંધ થતો નહીં. અને કહેવાય ગયો કે બાળક એમ કહેવાય કે શિવજીને મેળો બિલીપત્ર ચડાવવા. ઓમ ત્રંબકમ જદામહે સુગંધિમ પુષ્યવર્ધનમ ઉર્વારુક્મિ ભદ્રામ મોક્ષમામૃતમ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર. અને એક દી બે દિન જાય એમ કહેવાય કે એની આયુષનો છેલ્લો દિવસ. આને એમ કહેવાય કે યમરાજ આવીને ઉભા રહ્યા અને બાળકના ડોકમાં જામ ગાળિયો નાખ્યો. બાળક યમરાજને જોઈને ડરી ગયો, રાડ ફાટી ગઈ અને શિવના લિંગને બધ ભરી ગયો. આ મહાદેવ આવ્યા ત્રિશુલ લઈને. જમરાજા ઉપર ખીજાણા, મારા ડિપાર્ટમેન્ટનો માણસ થી મારા ઘર સુધી પહોંચી ગયો. સાવધાન. જમરાજ કે મહારાજ માફ કરજો બાપુ, મોટા બાપુ, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છું. તમે મહાકાલના કાલ મહાકાલ છો, હું તો કેવલ કાળ છું, પણ તમે મહાકાળ છો. તમારે આગળ મારું ચાલે નહીં. પણ સમય પ્રમાણે મારી નોકરી ન કરું તો તમે ડિસમિસ કરો. એટલે મારા સમય પ્રમાણે કરવું જોઈએ. એના 5 વર્ષ પૂરા થયા. હવે વાત એ છે સાહેબ, મહાદેવે એટલું કીધું કે એના 5 વર્ષ પૂરા થાય ને કે હા, પણ ગાંડા એને 5 વર્ષ જે મેં આપી છે ને આયુષ, એ મારી કૈલાસની આયુષ આપી છે. 5 વર્ષ મેં આપ્યા છે, પણ કૈલાસના 5 વર્ષ આપ્યા છે. દાખલા તરીકે આપણે અત્યારે જોવું હોય તો તમે આપણને કોઈ અહીંયા 10 રૂપિયા આપે અને અમેરિકા જઈએ તો કોઈક $10 આપે, લંડન જાય તો કોઈ 10 પાઉન્ડ આપે છે. 10 નો જ આંકડો, પણ રકમ વધી જાય છે. મહાદેવ કહે છે કે એને મેં મૃત્યુલોકના 5 વર્ષ નથી આપ્યા, એને મેં કૈલાસના 5 વર્ષ આપ્યા છે. કે મહાદેવ તમારા કોઈ દી ઓલામાં મને સમજાણું નહીં. કારક મારી ઘેરે બેસતો હતો સમજાને, અમારી ઘેરે આખો પ્રોગ્રામ જ ભોળાનાથ કે આવો હાલે છે. એક મારો જેવો પરિવાર છે, બધા પૂંજાય. નગર ભગવાન રામ પૂંજાણા, પછી લવ કૃષ્ણ પૂંજાણા, દશરથ મહારાજ એટલા કઈ મંદિર નથી બન્યા. ભગવાન કૃષ્ણ પૂંજાણા, અનિરુદ્ધ પ્રદ્યુમન નથી પૂંજાણા. વાતે સાચી. એટલે ભોળાનાથે યમરાજને કીધું મારું આખું ફૂલ ફેમિલી તું જો હું પૂંજાવ. યમરાજ તારી માં ભવાની પૂંજાય, કોઈથી ઝાળો ન કરાય. મહાકાલી જેવું રૂપ કૈલાસ સુધી પહોંચ્યો છે. જો તમામ રાક્ષસોને વરદાન આપ્યા ભોળાનાથે, ભૂકા કાઢ્યા માએ. ભોળાનાથ તો ભોળા ને, જે આવે ને કે તથાસ્તુ જાઓ, નીકળો છોકરાઓ, ઝપટ કરો જાઓ. પછી શુંભ નિશુંભ હોય, ઐસાસુર મૈસાસુર હોય, ચંડ મુંડ હોય, અરે રાવણ સુધી તમે વહી આવો. બધાને આશીર્વાદ ભોળાનાથે આપ્યા, જાઓ ભૂકા કાઢો. જેવા ભોળાનાથ કે જાઓ ભૂકા કાઢો એટલે ઓલા સીધા દેવો પાસે, દેવોને તોડી નાખે. ઇન્દ્રને તો વાડ હોદાઈ જતી. એ પછી બધા દેવ પાછા વિષ્ણુ પાસે આવે, વિષ્ણુ બ્રહ્માજી પાસે જાય, બ્રહ્માજી ભોળાનાથ પાસે જાય. તો બચાવો ભોળા બાપુ બચાવો. ભોળાનાથ કે મહારાજ ઉભા કરેલા છે, બચાવવાનો કઈ પ્રોગ્રામ મારી પાસે છે નહીં. બોલું જોતું ને એકવાર ઓલા રાક્ષસો આવ્યા ને, બહુ માર્યા ને દેવોને, તે એનું નામ શું હતું? ઐસાસુર મૈસાસુર, બરોબર. એને માર્યા, એ આવ્યા ને ત્યાં, એટલે દેવો બધા અહીંયા ગયા. એટલે ભોળાનાથે કીધું કે ભાઈ મારથી કાંઈ ન થાય. અને મેં જેને કીધું છે કે તમને સ્ત્રી સિવાય કોઈ નહીં મારે, અને મેં તો વરદાન આપેલું છે, એટલે મારથી તો એની સામું થવાય જ નહીં. મારો ભગત છે. માં સાંભળી ગયા. માં તત્વ એવું છે, છોકરાને રોતા ન જોઈએ. એટલે ભોળાનાથે કીધું કે ક્યારના દેવતાઓ બધા રડે છે ને તમે ક્યાં ધ્યાન નથી દેતા. કે આમાં છે ને તમારે કઈ ઓલું નહીં કરો. અરે હોય કાંઈ, લાવો તમારું ત્રિશુળ.
અને માનસરોવરમાં સ્નાન કરી અને જેથી ભવાની જેથી એમ કહેવાય ધીંગાણામાં ચલ્યા અને અહીસાસુર મહીસાસુર એમ કહેવાય શુંભ નિશુંભને એને મારતી જાય અને ઓલા રક્તબીજનું એક લોહીનું ટીપું ધરતીમાં પડે તો એકનો અનેક હામો થાય એટલે હામી ભવાની પણ એકની અનેક મળી થવા અતિ ક્રોધમાં ભવાની આવ્યા અને એક હાથમાં ખપર ને એક હાથમાં ખડગ લઈ અને અસુરોનો તો સંહાર કરી નાખ્યો પણ ક્રોધ એમ કહેવાય ઘેટો પડતો નથી એટલે પછી માં મળ્યા દેવો નહીં મારવા એટલે દેવો થોડીને પાછા ભોળાનાથ પાસે કે બાપુ એ તો અમને મારે હું કહેતો હતો ઓફિસની વાત ઓફિસે રખાય ઘીરે ન કરાય હવે તમારી માં પાછી ન પડે અહીંયા દોડીને આવો કપ દીને અમારા ઘરમાં ડખા કરાવો હવે કાંઈ વાંધો નહીં હાલો હું જાઉં છું અને આપ જાણીએ છીએ ભોળાનાથ રસ્તામાં સૂઈ ગયા જે રસ્તામાં પ્રાંબા હાલી જતી હતી અને એ રસ્તામાં જ્યાં મહાદેવ હોઈ ગયા અને જ્યાં એમ કહેવાય ભવાની જ્યાં પગ મૂકવા ગયા અને નીચે નજર થઈ તો મહાદેવને હુતેલા જોયા કે હાય 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 આગળ મારા પ્રભુ ઉપર મારા પગ મુકાઈ જાત અને એમ કહેવાય કે વેતક જીભ બારી નીકળી ગઈ ને આપણને મહાકાળીનું રૂપ મળ્યું એમ જ્યારે જ્યારે જે ભગવતીએ કર્યું છે એવું રૂપ તેને મળવું જાય છે આજ ભગવાન શિવ એમ કહે છે કે આને મેં 5 વર્ષ આપ્યા છે પણ કૈલાસના તાકે પ્રભુ સમજાણું નહીં તાકે સતયુગ ત્રેતા દ્વાપર અને કળયુગ આ 4 યુગ પૂરા થાય ત્યારે એક બ્રહ્માનું પૂરું થાય અને એવા 10 બ્રહ્મા બદલે ને ત્યારે મારો કૈલાસનો એક દિવસ થાય હવે એવા 5 વર્ષ ગણ લે બોલો કે એ ગણિત તો અમારા દાદાએ નથી ભણ્યા હોય તો અમને મોટા બાપુ કહેતા છે બધા નીકળ કેટલા વર્ષ થાય એ આંકડામાં જ ન આવે સાબી બાળક બીજું કોઈ નહોતું ઋષિ માર્કંડ પોતે હતા મારો કહેવાનો અર્થ એ છે કે આશીર્વાદ મળી જાય ને તો માણસ અમર થઈ જાય જેની આયુ 5 વર્ષની હોય પણ કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય ત્યારે એની આયુ લાંબી થઈ જતી હોય છે